હેલો તમારું અમારી એન્ટર ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું કે સામાજિક વિજ્ઞાનમાં તમારે કેવા એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। ચલો, ઓકે, 2, 3 અને 4 ગુણ માટેના પ્રશ્નો છે। હું તમને જે પાઠમાંથી 2 ગુણના હશે એ તમારે 2 ગુણમાં કરવાના રહેશે। ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારી 2024 ની વાર્ષિક પરીક્ષા એટલે કે એપ્રિલ મહિનામાં જે તમારી એક્ઝામ આવે છે એના માટેના મોસ્ટ આઈએમપી છે। તો શરૂઆત કરીએ। ચલો, પ્રકરણ નંબર 1 થી। તો પ્રકરણ નંબર 1 માં શું છે? તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો આની અંદરથી તમારે એક હેતુલક્ષી પૂછાશે એટલે તમારે બીજું કંઈ તૈયાર કરવાનું આવતું નથી। હવે પ્રકરણ નંબર 2 છે, એમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે વાત છે। તો એના માટે 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં વિધાન સમજાવવાનું આવશે। પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ બીજો પ્રશ્ન, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું હતું। ત્રીજો પ્રશ્ન, 22મી જાન્યુઆરી 1905 ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। સમજાવો। જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની। ઓકે, આ મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો। હવે એના પછીનું પ્રકરણ જોઈએ 3 નંબર। તો નૂતન વિશ્વ તરફ પ્રયાણ। ઓકે, હવે આની અંદર તમારે 3 ગુણના પ્રશ્ન પૂછાય છે, જોઈએ। ચલો, ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા। ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો। ત્યારબાદ ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સલામતીની સમિતિ। ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો। ત્યારબાદ છે વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932 ના ઉદ્ભવનું અસરો જણાવો। ત્યારબાદ છે પ્રકરણ નંબર 4, જેમાં 2 ગુણના પ્રશ્નો આવશે। ટૂંકનો લખો રોલેટ એક્ટ। ત્યારબાદ છે બીજા નંબરનો પ્રશ્ન, બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા હતા। ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, રોલેટ એક્ટને ગાંધીજીનો કાળો કાયદો શા માટે ગણવામાં આવે છે? એ પણ મોસ્ટ આઈએમપી છે। નીચેની વ્યક્તિઓ વિશે પરિચય આપો। તમને કોઈ પણ વ્યક્તિ વિશે પરિચય પૂછી શકે, જેમાંથી મેં આ લીધા છે એમાંથી કોઈ પણ 1 કે 2 હશે તમારે। પહેલું છે ચિત્તરંજન દાસ મુનશી, એના વિશે તમે વાંચી લેજો। પછી અરવિંદ ઘોષ છે, એના વિશે મંગલ પાંડે। પછી મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામ। આટલા વ્યક્તિઓ વિશે વાંચી લેજો અને આ તમારે પૂછાશે। હવે આના પછીનું પ્રકરણ જોઈએ, પ્રકરણ નંબર 5। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ નંબર 5 તરફ આપણે આગળ વધીએ। તો ભારત આઝાદી તરફ પ્રયાણ કરે છે, એનામાં 4 ગુણના પ્રશ્નો પૂછાશે। પહેલો પ્રશ્ન, ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? બીજો પ્રશ્ન, હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો। ત્યારબાદ ટૂંકનો લખો સુભાષચંદ્ર બોઝ। ત્યારબાદ ટૂંકનો લખો દાંડીકૂચ। પછી 5મા નંબરનો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં શું ફાળો આપ્યો હતો? ત્યારબાદ ટૂંકનો લખો સાયમન કમિશન। ત્યારબાદ છે પ્રકરણ નંબર 6। જો પ્રકરણ નંબર 6 માંથી 2 ગુણના પ્રશ્ન આવે છે, જેમાં પહેલો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા હતા। બીજો પ્રશ્ન, બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે, પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા? ચોથો પ્રશ્ન છે, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાંતર કર્યા નથી? ત્યારબાદ છે 5મા નંબરનો પ્રશ્ન, વિશ્વ શા માટે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું હતું? સમજાણું? આ તમારા પ્રકરણ 6 સુધીના પ્રશ્નો છે। હવે એના પછીનું પ્રકરણ આપણે આગળના વિડિયોમાં આગળ જોશું। ઓકે, વિડિયો તરફ આગળ વધીએ। આની પહેલા જે પ્રકરણ 6 માં આપણે 2 ગુણના પ્રશ્નો જોઈ ગયા હતા। હવે 3 ગુણના એમાંથી પૂછાશે, જેમાં પહેલો પ્રશ્ન છે, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો। ટૂંકનો લખો શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ। ટૂંકનો લખો સોવિયત યુનિયનનું વિઘટન। ત્યારબાદ છે ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો। ટૂંકનો લખો બર્લિનની નાકાબંધી। ત્યારબાદ છે એના પછીનું પ્રકરણ નંબર 7। તો ચલો એની વાત કરીએ। સ્વાતંત્ર્યોત્તર ભારત શું હતું? એમાં 3 ગુણના પ્રશ્ન આવે છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતોને ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ ગયા હતા? ત્યારબાદ છે ટૂંકનો લખો જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ। ત્યારબાદ ઓપરેશન વિજય એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું હતું? ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? ત્યારબાદ છે 5મા નંબરનો પ્રશ્ન, ટૂંકનો લખો હરિયાળી ક્રાંતિ એટલે શું? રેડી? હવે આના પછીના પ્રકરણની આપણે આગળ વાત કરીશું। આટલું તમે લખી નાખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ નંબર 8 તરફ આપણે આગળ વધીએ। તો પ્રકરણ નંબર 8 માં શું કહે છે? ભારતના રાજ્યો અને બંધારણના લક્ષણો। આમાંથી તમારે 2 ગુણના પ્રશ્નો આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે, વિધાન સમજાવો। આમુખ બંધારણનો આત્મા છે આત્મા સમાન છે એ સમજાવવાનું છે। ત્યારબાદ બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો। ત્યારબાદ છે પારિભાષિક શબ્દો સમજાવો, જે તમારે પૂછાય છે। પહેલું પ્રજાસત્તાક, બીજું બેવડું નાગરિકત્વ,
ત્રીજું બિન સાંપ્રદાયિકતા, ચોથું સંયુક્ત યાદી, પાંચમું સમાજવાદ. એના પછી છે પ્રકરણ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના ઘડતરના લક્ષણો જણાવો. આમાંથી તમારે 2 ગુણના પ્રશ્નો હશે તો ચલો જોઈ લઈએ. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. ત્યારબાદ ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. ત્યારબાદ લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. ત્યારબાદ ટૂંકનોંધ લખવાની છે. પહેલી છે સમાનતાનો હક, બીજું છે બંધારણીય ઇલાજોનો હક. ત્યારબાદ છે હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુ છે, કેવી રીતે તે સમજાવો. બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો. જો આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે પ્રકરણ નંબર 8 અને 9 ની અંદર ખાસ કરીને લખી અને પાકા કરી નાખજો. ત્યારબાદ પ્રકરણ નંબર 10 તરફ આપણે આગળ વધીએ. સરકારના અંગો છે જેમાંથી 3 ગુણના પ્રશ્નો આવશે. પહેલો પ્રશ્ન છે રાજ્યસભાના સભ્યોની પસંદગી કેવી રીતે થાય છે. બીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન રાજ્યના વિધાનસભાના ધારાકીય કાર્યો વિશે ટૂંકનોંધ આપો. ત્યારબાદ છે રાષ્ટ્રીય પ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. ત્યારબાદ છે ટૂંકનોંધ લખો ઉપરાષ્ટ્રીય પ્રમુખ. ત્યારબાદ ટૂંકનોંધ લખો રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ. રેડી? એટલે પ્રકરણ નંબર 10 માંથી 3 ગુણના પ્રશ્નો હશે જે પાકા કરી નાખવાના છે. ત્યારબાદ પ્રકરણ નંબર 4 મતલબ 11 તરફ આગળ વધીએ. ભારતનું ન્યાયતંત્ર. પહેલો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રે બહારની વિગતો વિશે જણાવો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલત બંધારણીય અને નાગરિકત્વના મૂળભૂત હકોના રક્ષક વાલી છે, કારણ આપો. ત્યારબાદ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, સમજાવો. મતલબ કારણ આપો. આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ સાથી કહી શકાય. ત્યારબાદ છે લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અથવા બની છે, તે કારણ આપો. ત્યારબાદ છે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, કારણ આપો. રેડી? આટલા પ્રશ્નો છે. આ તમે જે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે લખી નાખજો તમારી નોટબુકમાં. હવે આના પછીનું પ્રકરણ જોઈએ પ્રકરણ નંબર 12. ઓકે, પ્રકરણ નંબર 12 તરફ જોઈએ. ભારતીય લોકશાહી જેમાં 3 ગુણનું પૂછાશે, જેની અંદર ટૂંકનોંધો છે. પહેલું છે લોકમતના મુદ્રિત માધ્યમો. ત્યારબાદ ભારતમાં ચૂંટણી તંત્ર. ત્યારબાદ છે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. ત્યારબાદ છે લોકમતના વિજાણુ માધ્યમો. હવે એમાં 2 ટૂંકનોંધો મોસ્ટ આઈએમપી છે એટલે પહેલા પાકી કરી નાખવાની છે. હવે એના પછીનો પ્રશ્ન છે તફાવત લખો. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. ત્યારબાદ છે લોકશાહી રચના 2 પડ્યા છે, સત્તાધિકાર પક્ષ અને બીજું છે મતલબ સત્તાધિકાર પક્ષ અને વિરોધ પક્ષ. રેડી? 2 પક્ષો છે. હવે માની લો કારણ આપવાનું છે. આ પણ પ્રકરણ નંબર 12 ના જ છે. સંસદીય લોકશાહી અનોખી મહત્વની છે તે સમજાવો. પ્રબળ સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે. ત્યારબાદ છે ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. ખાસ કરીને ધ્યાન રાખજો, આટલું તમારે કરવાનું રહેશે. હવે એના પછી પ્રકરણ નંબર 12 ના 4 ગુણના પ્રશ્નો છે જે તમારે પૂછાય છે. તો ચલો જોઈએ. ટૂંકનોંધ લખો રાજકીય પક્ષના પ્રકારો, મતદાર અને સરકાર વિશે. પછી કરતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. પોલીમાં ચૂંટણીનું શું મહત્વ છે સમજાવો. લોહીમાં લોહનું મહત્વ દર્શાવી અને લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરો. ત્યારબાદ છે પ્રકરણ નંબર 13. તો પ્રકરણ નંબર 13 માંથી એક હેતુલક્ષી આવશે અને એક નકશો આવશે. અને પ્રકરણ નંબર 15 છે જેમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે અને એક નકશો આવશે. રેડી? આટલું તમારે કરવાનું. હવે એના પછીનું પ્રકરણ જોઈએ પ્રકરણ નંબર 14 જોઈએ જેમાં 2 ગુણના પ્રશ્નો હશે. હિમાલયની શ્રેણીમાં કયા ઘાટ આવેલા છે. ત્યારબાદ રેકોલિથ એટલે શું. ત્યારબાદ છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. ત્યારબાદ ભારતમાં જમીનના પ્રકારો જણાવો. ત્યારબાદ સંકલ્પનાઓ સમજાવવાની છે જેમાં છે જમીન, ખડક, તરાઈ, બાંગર, નિક્ષેપણ, ખનિજ, રેકોલિથ અને ભૂસ્ખલન. રેડી? હવે ત્યારબાદ છે પ્રકરણ નંબર 15 જેના વિશે મેં તમને કહી દીધું આગળ કે ભાઈ આપણે પ્રકરણ નંબર 15 માંથી એક હેતુલક્ષી પ્રશ્ન આવશે અને એક તમારે નકશો આવશે. પ્રકરણ નંબર 16 જોઈએ જેમાં 2 ગુણના આવશે. હવામાનનો અર્થ સમજાવો. મતલબ આમ્રવૃષ્ટિ એટલે શું. કઈ ઘટનાને વરસાદના ક્રમભંગ કહેવાય છે. હિમવર્ષા એટલે શું. ઓક્ટોબર હીટનો પરિચય આપો. પૃથ્વીની આકૃતિ દોરી અને નીચેના સ્થાન દર્શાવવાના છે. મતલબ કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત. રેડી? આ પૂછાય છે મોસ્ટ આઈએમપી, જોઈ લેજો. હવે એના પછી છે પ્રકરણ નંબર 17 જેમાં 2 ગુણના પ્રશ્નો હશે. જેમાં પહેલો છે પ્રશ્ન સંકલ્પનાઓ સમજાવો. સંકુર કીમ એટલે શું. પછી કુદરતી વનસ્પતિ. ત્યારબાદ ભારતના જંગલોમાંથી કઈ કઈ વનસ્પતિઓ મળે છે. એના પછી ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે. એના પછી જંગલોના વિનાશના કોઈ પણ 4 કારણો બતાવો. ત્યારબાદ છે સંકલ્પના સમજાવો જેમાં પહેલું છે મેંગ્રુવ જંગલો, ખરાવ જંગલો. ત્યારબાદ છે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. ભૌગોલિક કારણ આપો. સંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ જણાવો.
ત્યારબાદ પ્રકરણ નંબર 18 છે, જેમાંથી એક હેતુલક્ષી આવશે અને એક તમારે આવશે નકશો. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે પ્રકરણ નંબર 19 તરફ આપણે આગળ વધીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 19 તરફ આગળ વધીએ. તો પ્રકરણ 19 માં તમારે કેટલા ગુણના? તો 3 ગુણના પ્રશ્નો આવશે. જેમાં પહેલો પ્રશ્ન છે, ઉત્તર ભારતના લોકો કેવો પોશાક પહેરે છે. બીજો પ્રશ્ન, ઉત્તર ભારતના તહેવારો એટલે કે ઉત્સવો જણાવો. પશ્ચિમ ભારતના મેળાઓ જણાવો. ટૂંક નોંધ લખવાની છે પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો વિશે. ત્યારબાદ છે, પૂર્વ ભારતમાં રહેઠાણો કેવા હોય છે. દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે. ત્યારબાદ છે પ્રકરણ નંબર 20. તો પ્રકરણ નંબર 20 માં તમારે 3 ગુણના પ્રશ્નો આવશે, જે આપણે અહીં નીચે આપેલા છે. જોઈએ ચલો. ભૂકંપ સમયે શું ન કરવું જોઈએ. ઓકે, દાવાનળ એટલે શું, દાવાનળ માટેના કારણો, દાવાનળ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તેના કારણે શું નુકસાન થાય છે, વગેરે વસ્તુ. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો. ત્યારબાદ છે, આતંકવાદી હુમલાથી બચવા શું ન કરવું જોઈએ અથવા શું કરવું જોઈએ. સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. પૂર સમયે શું કરવું જોઈએ. રેડી? આટલા પ્રશ્નો છે. હજી પ્રકરણ 20 માંથી 4 ગુણના પ્રશ્ન પૂછાય છે, તો એના વિશે વાત કરી લઈએ. ચલો. રેકી રેટ અનાજ તણાવોની માહિતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આથી પછીનું પુનઃસ્થાપના નોંધ કરો. ત્યારબાદ છે, ટૂંકેલ સમાના ઉકેલ માટે શું કરવું જોઈએ. વાવાઝોડું વખતે શું કરવું અને શું ન કરવું. પૂર વખતે શું કરવું શું ન કરવું. અને આતિની માનવ જીવન પર થતી અસરો સવિસ્તાર વર્ણવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા 20 પાઠ પૂર્ણ થાય છે. તમને મેં અત્યાર લગીમાં ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા છે, તો એ બધા જ પ્રશ્નો તમે કરી નાખજો. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, અને હું એવું ધારું છું કે તમારે સારામાં સારા ગુણ આવી શકે. તો 80 માંથી 80 ગુણ લેવા માટે જેટલું મેં તમને અત્યારે આપેલું છે, બધી જ વસ્તુ તમે અત્યારથી તૈયાર કરવા માંડશો. ઓકે, ન સમજાય તો કોમેન્ટ્સમાં જણાવશો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા જેવા ધોરણ 9 ના વિદ્યાર્થી સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.